ખાચર મહિપાલ છે। આજે હું તમને શ્રાદ્ધ વિશે કહીશ। શ્રાદ્ધ એ આપણા પૂર્વજો વાહે નાખવામાં આવે છે, કારણ કે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય એટલે। આ શ્રાદ્ધની પૌરાણિક કથા પણ એક છે, જેમાં એક ઋષિ વનમાં ભટકતા હતા અને તેમને જોયું કે કાગડીએ તેમના બચ્ચાને જન્મ આપ્યો છે, એટલા માટે તે બચ્ચા રોવે છે અને તેને ભાદરવા મહિનામાં પૂરતું ખાવાનું નથી મળતું, કારણ કે તે તડકો પડે છે અને તે તડકામાં જો કોઈ મનુષ્ય બહાર નીકળે તો તેની ચામડી બળી જાય, એવો તડકો પડતો। એટલે કાગડીએ બારી ન ગઈ અને તે ઋષિને મદદ કરવાનું કીધું કે મારી મદદ કરો। આ ભાદરવા મહિનામાં નહીં, જે આગળના ભાદરવા મહિના આવે ત્યાં લગીને તો મને ખાવાનું પૂરતું મળી રહે। તે એ ગામમાં તેમને કહ્યું કે તમારા પૂર્વજ મારા સપનામાં આવ્યા હતા અને એમ કીધું કે મારી વાંહે શ્રાદ્ધ નાખો। ત્યારે શ્રાદ્ધનું કોઈને ખબર નથી અને એમને કહ્યું કે શ્રાદ્ધ? એ શું શ્રાદ્ધ? એ તો અમે નથી નાખતા। તેમને કહ્યું કે હવેથી નાખજો, તમારા પૂર્વજ એમ કહે છે કે અમને ઉપર ખાવાનું નથી મળતું। અને પછી ત્યારે લોકો ધીમે ધીમે એક ગામથી બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા એમ કરતાં દરેક ગામમાં એ શ્રાદ્ધની પ્રથા ચાલવા માંડી અને અત્યારે સુધી પણ એ પ્રથા ચાલે છે। અસ્ત। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે હું તમને શ્રાદ્ધ વિશે જણાવીશ। શ્રાદ્ધ એ ભાદરવા વદ પૂનમથી શરૂ થાય છે અને અમાસે પૂરું થાય છે। આજે માતા ગહ શ્રાદ્ધ છે। શ્રાદ્ધ આપણે શ્રાદ્ધ જો કરીએ તો આસ્થાથી અને શ્રદ્ધાથી કરવું જોઈએ। જો આપણે શ્રાદ્ધ આસ્થાથી અને શ્રદ્ધાથી કરીએ તો જ આપણું શ્રાદ્ધ આપણા પૂર્વજોને પહોંચે છે, નહીંતર નથી પહોંચતું। અને મનુષ્યના મુખ્ય 3 ઋણ હોય છે, દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ। આ મનુષ્યના મુખ્ય 3 ઋણો હોય છે। શ્રાદ્ધના આપણી દ્રષ્ટિની નજરે જોઈએ તો પહેલાંથી પૂર્વજો એમ કહે છે કે કાગડાનું વર્ષ 200 વર્ષ જેટલું હોય છે અને તેને આપણા પૂર્વજોને જોયા છે ત્યારથી જ આ વાંસ નાખવાનો મહિમા શરૂ છે। અસ્તુ। નમસ્કાર, મારું નામ સુમાયા ભાણી છે। આજે હું તમને શ્રાદ્ધ વિશે વાત કરીશ। શ્રાદ્ધ એ હિન્દુ ધર્મમાં થતો એક રિવાજ છે। શ્રાદ્ધ આપણા પૂર્વજો વૃદ્ધો જે મૃત્યુ પામ્યા હોય તેને મોક્ષ પામવા માટે નાખવામાં આવે છે। શ્રાદ્ધની વિધિ આ તરીકે હોય છે। શ્રાદ્ધને દિવસે ખીર અને પૂરી કરવામાં આવે છે અને જે આપણી અગાસી કે આપણે ગમે ત્યાં રહેતા હોય ત્યાં મૂકી દેવામાં આવે છે અને જ્યારે એક કાગડો એને ખાઈ જાય છે ત્યારે આપણા પૂર્વજો કે વૃદ્ધોને મોક્ષ મળી જાય છે। અસ્તુ। મારું નામ છે ભરવાડ વિવેક। આજે હું તમને શ્રાદ્ધ વિશે થોડું જણાવીશ। શ્રાદ્ધ એ પહેલાં ઓફ થઈ ગયેલા માણસોના એ તારીખે ઓફ થઈ ગયેલા હોય તે બીજી વખતે એ મહિનાની એ તારીખ આવે એટલે તે દિવસે લોકો શ્રાદ્ધ માનીને છાપરા ઉપર પહેલાં પાણી નાખે, પછી પૂરીને તે બધું નાખે છે। પછી શ્રાદ્ધ નાખી દીધા પછી મરણ તિથિ પછી શ્રાદ્ધ નાખી દીધા પછી ગામ લોકોને પૂરી, શાક અને ખીરથી જમાડવામાં આવે છે। આજે હું તમને શ્રાદ્ધ વિશે થોડુંક જણાવીશ। શ્રાદ્ધ એ પિતૃ મહિનો પણ ગણવામાં આવે છે। શ્રાદ્ધ વિશે આજે હું તમને એક નાનકડી વાર્તા કહીશ। એકવાર એક રાજા હતો, તેનું નામ કર્ણ રાજા હતું। તે યુદ્ધ દોરાન મૃત્યુ પામ્યો હતો। મૃત્યુ થઈને તે સ્વર્ગ ગયો। સ્વર્ગમાં તેને જમવાનું પરોસ્યા જ તે કહ્યું પરોસવામાં તેને મુકુટ, સોનાનું મુકુટ અને ચાંદી વગેરે આપ્યું હતું। તેને પ્રભુ પાસે જઈને કહ્યું, પ્રભુ તમે મને આ શું જમવાનું આપ્યું? પ્રભુએ કહ્યું કે તે આ દાન કર્યું છે, તને આ જ મળશે। કર્ણ રાજાએ કહ્યું કે મને થોડાક દિવસ સુધી પૃથ્વી પર જવા દો, હું ખૂબ જ દાન કરીશ। પ્રભુજીએ વિચારીને કહ્યું, સારું જા, 16 દિવસ સુધી તને જવાનું મળશે। 16 સુધી તે ખૂબ જ દાન કરતો રહ્યો। દાનમાં તેને અનાજ, જળ અને વગેરે તેને દાન કર્યું। પછી તેને મોક્ષ મળ્યો। ત્યારથી આપણે શ્રાદ્ધની પરંપરા આવે છે। અસ્તુ।